નાની નાની બાબતમાં લોકોને આજકાલ ખૂબ ગુસ્સો આવી જાય છે। તેવામાં અમદાવાદના મકરબામાં એક બિઝનેસ પાર્કમાં આવેલી કેન્ટીનને આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બે શખ્સોએ કેન્ટીનમાં ઘૂસીને જ્વલંત પદાર્થ છાંટ્યો અને તોડફોડ કરી, ત્યારબાદ નાસી ગયા। અંગત અદાવતમાં આગ, લારી હટાવડાવી તો બદલો લીધો। અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોના આતંકના સામે આવેલા આ સીસીટીવી દ્રશ્યો જુઓ। બે બુકાનીધારી લુખ્ખા કેન્ટીનમાં ઘૂસે છે, બેઝબોલના ધોકાથી તોડફોડ શરૂ કરે છે। પહેલા ટીવી તોડે છે, પછી ટેબલો અને ખુરશીઓ। એક શખ્સ પોતાની સાથે કેરબામાં જ્વલંત પદાર્થ લઈને આવ્યો હતો, જેનો તે કેન્ટીનમાં છંટકાવ કરે છે। આ બધું જોઈ કેન્ટીનમાં હાજર કર્મચારી ગભરાઈ જાય છે, પરંતુ લુખ્ખાઓ અટકતા નથી। કેન્ટીનમાં હાજર કર્મચારીઓને ધમકીઓ આપે છે અને પછી ટેબલ પર આગ લગાવીને નાસી જાય છે। બે છોકરાઓ હતા, બધું માસ્ક પહેરીને કેપ બે પહેરીને કમ્પ્લીટ આવેલા અને એ લોકો આયા અને 1 મિનિટ અંદર કરીને ભાગી પણ ગયેલા। પછી મારા છોકરાઓ પાછળ ગયા અને પેલા એ લોકો કોઈ ગાડીમાં ઇકો ગાડી એમને લાગે છે એમાં બેસીને ભાગી ગયેલા। ના એવું કશું જ નથી। અમારે બહુ શાંતિ પ્રિય અમે કામ કરીએ છીએ, ક્યારે થયું નથી। આ પહેલી વાર એવું થયું છે, શા માટે થયું અમને નહીં ખબર। મકરબા વિસ્તારની ઘટના, ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ હબમાં છે કેન્ટીન, ઇકો કારમાં આવ્યા હુમલાખોર, અંગત અદાવતમાં હુમલાની આશંકા। તોડફોડ અને હુમલાની ઘટના પછી જ્યારે પોલીસ પહોંચી તો લુખ્ખાઓ નાસી ગયા હતા। બીજી તરફ કેન્ટીનના સ્ટાફના મતે તેમને કોઈ સાથે દુશ્મની નથી, પરંતુ પોલીસને આ હુમલો અંગત અદાવતમાં થયાની આશંકા છે। બિઝનેસ હબ બહાર લારીઓ ઉભી રહેતી હતી, જેથી કેન્ટીન ચાલકે કોર્પોરેશનમાં ફરિયાદ કરી દબાણ હટાવડાવ્યું હતું અને આ જ લારી ધારકોમાંથી કોઈએ હુમલો કર્યાની પોલીસને આશંકા છે, જેથી તે દિશામાં તપાસ હાથ ધરી છે। ફરિયાદીના કહેવા પ્રમાણે એમને કોઈની સાથે દુશ્મની વાત નથી કે કોઈના ઉપર એમને શક નથી। તેમ છતાં પોલીસે મહેનત શરૂ કરી છે, ટૂંક સમયમાં આરોપી પકડી લેવામાં આવશે। એમાં એવું છે કે આ જે રેસ્ટોરન્ટ છે એની નજીકની અંદર હમણાં જ કોર્પોરેશન દ્વારા જે લારીઓ છે ખસેડવામાં આવી છે। કદાચ એ પણ કારણ હોઈ શકે, કોઈનો રોજગારીનો ધંધો બંધ થયો હોય એના કારણે પણ થયું અથવા આના પર કોઈ શક કર્યો હોય। ઘણા બધા પરિબળો છે, એ તપાસમાં પોલીસ ચોક્કસ શોધી કાઢશે। પોલીસે હાલ આરોપીઓ જે ઇકો કારમાં આવ્યા હતા તેને ટ્રેસ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે। જો કે બુકાનીધારી હુમલાખોર કોણ હતા હજુ સુધી તે જાણી શકાયું નથી, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે હાલ અમદાવાદ પોલીસની સાખ ચોક્કસથી ખરડાઈ રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ, લાગી બદલાની આગ। ક્યાં? મકરબામાં ઇન્દ્રપ્રસ્થ પાર્કમાં એક કેન્ટીનમાં। અસામાજિક તત્વોના ત્રાસની ઘટનાઓ અમદાવાદમાં હવે અવારનવાર બનતી થઈ ગઈ છે। સવાલ એ થાય કે વારંવાર અસામાજિક તત્વો બેફામ બને છે, શું કરે છે અમદાવાદની પોલીસ? આ ઘટનામાં કેન્ટીનમાં લુખ્ખાઓ આવે છે, તોડફોડ કરે છે, આગ લગાવે છે અને પછી ત્યાંથી નાસી જાય છે। બુકાનીધારી હતા એટલે હવે કોણ છે તેને શોધવાનો પોલીસ પ્રયાસ કરશે। કેન્ટીનના જે સંચાલક હતા તેઓનું એમ કહેવું છે કે અમારી કોઈની સાથે કોઈ પ્રકારની દુશ્મની નથી, પરંતુ પોલીસને એવી આશંકા છે કે થોડા સમય પહેલા જે નીચે લારીઓ ઊભી હતી તેને હટાવવાની ફરિયાદ કરવામાં આવી હતી, હટાવી દીધી, એના કારણે આ બદલો લેવામાં આવી શક્યો હોય। આ ઘટનામાં તોડફોડ અને આગ લાગવાનું સાચું કારણ તો હજી સામે નથી આવ્યું, પરંતુ જે રીતે બુકાનીધારીઓએ આગ લગાવી તેના પરથી તો બદલાની આગ હોવાનું જ પ્રતીત થઈ રહ્યું છે। ક્યારેક કોઈની રોજી પર લાત મારવાનું કામ કરવા પર આ પ્રકારની બદલાની આગ જોવા મળતી હોય છે। રોજી પર લાત તો ન મરાય, છતાં કાયદાને હાથમાં લેવો તે પણ ગુનો છે। તેવામાં તોડફોડ અને આગ લગાવી આ રીતે આતંક મચાવનારા તત્વો સામે કડક કાર્યવાહી તો થવી જ જોઈએ। આપણે જોયું છે છેલ્લા થોડા સમયમાં કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે રીતના અસામાજિક તત્વો બેફામ બને છે, પોલીસ તેમને પકડે છે, તેમનું સરઘસ પણ કાઢે છે અને પછી શું થાય છે, ફરી એકવાર એવી જ ઘટના બને છે। વારંવાર આખી આ સાયકલ થઈ ગઈ છે। કડક કાર્યવાહીની આપણે વાતો કરીએ, માંગ કરીએ, પોલીસ કરે પણ, છતાં એક યોગ્ય દાખલો નથી બેસતો કે જેના કારણે આ અસામાજિક તત્વો આવી લુખ્ખાગીરી કરતા પહેલા 10 વખત વિચાર કરે। કડક કાર્યવાહી થાય, જેલ હવાલે કરવામાં આવે, પોલીસ એમને માર પણ મારે, એમનું સરઘસ પણ કાઢે, છતાં ખૌફ જે જોઈએ
કે આવી રીતના કેન્ટીનમાં જઈને આગ લગાવવાનો વિચાર પણ ના આવવો જોઈએ. એકવાર એવું થવું જોઈએ કે અમે આવી રીતે બદલો લઈશું, આવો હિંસક બદલો, તો પોલીસ અમારો શું હાલ કરશે, એ ડર લાગવો જોઈએ. એ ડર નથી લાગતો અસામાજિક તત્વોને, અને એના કારણે શું થાય છે? અમદાવાદમાં લોકોમાં ક્યાંક ભય જોવા મળે છે. જે પણ આજુબાજુના વિસ્તારમાં લોકો રહેતા હોય છે ડરી જાય છે, અને કાર્યવાહી ન થવા પર આવા અસામાજિક તત્વો બેફામ બને છે અને વારંવાર કાયદાને હાથમાં લે છે. જોઈએ હવે અમદાવાદ પોલીસ આ પડકારનો કેવી રીતે સામનો કરે છે.